ગરાળુ કલેજી ફળિયામાં ડામર રોડનું કામ હલકી ગુણવત્તાનું ગ્રામજનોમાં ભારે રોષ. ગરાળુ ગામના કલેજી ફળિયામાં હાલમાં ચાલી રહેલ ડામરનું રોડ કામ હલકી ગુણવત્તાનું કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે રોડ બનાવવા માટે જે પ્રમાણે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે પ્રમાણે ન તો યોગ્ય મેટલ પાથરવામાં આવે છે અને ન તો યોગ્ય પ્રમાણમાં ડામરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ઉલટું કોન્ટ્રાક્ટર દ્વારા તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો, અમે તો આવું જ કામ કરવાના છે જેવી બેફિકર અને ધમકીરૂપ ભાષા વાપરવામાં હોઈને પણ ચર્ચા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે નિયમ મુજબ જે કામ અધિકારીઓની હાજરીમાં થવું જોઈએ તે અધિકારીઓ સ્થળ પર હાજર રહેતા નથી. પરિણામે કોન્ટ્રાક્ટરો મનમાની રીતે કામ કરી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા આ સમગ્ર અમલે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ગ્રામ લોકોનું સ્પષ્ટ કહેવું છે કે વિકાસના નામે ફાળવાયેલ ગ્રાન્ટોના પૈસા ઉડાવી દેવામાં આવી રહ્યા છે અને હલકી ગુણવત્તાવાળા મટીરિયલથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે જે થોડા સમયમાં જ બગડી જવાની શક્યતા છે. હવે જોવું રહે છે કે ગ્રામજનોની આ ફરિયાદને તંત્ર ગંભીરતાથી લેશે કે પછી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આવું જ કામ આગળ પણ ચાલતું રહેશે.